અને તમારા જીવનમાં પણ ભગવાને તમને ધન સંપત્તિ વૈભવ આ બધું આપ્યું હોય, પણ જો તમને એમ લાગતું હોય કે હા ભગવાને બધું આપ્યું ને હવે પૂર્ણ હું થઈ ગયો છું, મને બધી રીતે સંતોષ છે, તો એ તમારી ભૂલ છે. એ તમે માત્ર ભૌતિક સુખથી જ સંતોષ થયો છે તમારો, પણ તમારો પગ જે છે હજુ ભગવાન તરફ ગયો નથી. ભગવાનને કોલ આપીને આ જગતમાં આપણે આવ્યા છીએ, એટલે ભગવાન કઈ ને કઈ રીતે તમને ત્યાં એમના તરફ તમને વાળશે જ. જો ધન સંપત્તિ વૈભવ આ બધું આપ્યું હોય તમે પ્રેમથી વળી જાઓ ભગવાન તરફ, તો પ્રેમથી નકર દંડથી પણ તમને ભગવાન વૈરાગ્ય તો લાવશે જ. ધન સંપત્તિ વૈભવ બધું આવ્યું હોય અને તમે તમારી રીતે બધું છે પણ બધું પરમાત્માએ આપ્યું છે ને એનું છે એના લગતું કરી અને બધું તમારે નિયમિત રીતે તમારો સમય પૂરો થાય એટલે બધું છોકરાઓને સોંપી અને નિવૃત્તિ માર્ગ અપનાવી લો તો સારું. નહીં તો કુટુંબ પરિવારમાંથી પણ એવા દુઃખો તકલીફો બધું ચાલુ થાય એટલે વૈરાગ્ય તરફ તો પછી આવવું જ પડશે. ભગવાન એનો રસ્તો તમને બતાવશે, તમે નહીં શોધો તો એ બતાવશે.